निर्मळनो अभिगम कल्याण हो छात्रनो हरदम उच्च अभ्यासनो शिक्षण हेलो विद्यार्थी मित्रों, आज આપણે ધોરણ 8 પહેલું ચેપ્ટર સમય સંખ્યાઓ વિશે વાત કરીશું કે સમય સંખ્યાઓ એટલે કેવી સંખ્યાઓ, સમય સંખ્યાઓમાં કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થાય કે ધોરણ 7 માં આપણે જોતા હોય ધોરણ 7 માં આપણે ઘણી બધી સંખ્યાઓ આપણે ભણી ગયા અને આ ચેપ્ટર આપણે આવતું પૂર્ણાંક સંખ્યાઓ. तो आम जो तो આપણે પાંચમા ધોરણની સંખ્યાઓ જોઈ કે પ્રાકૃતિક સંખ્યાઓ આવતી કે પૂર્ણ સંખ્યાઓ આવતી અને પછી પૂર્ણાંક સંખ્યાઓ આવતી. હવે પછીની વાત કરીએ તો સમય સંખ્યા. આ સંખ્યા વિશે આપણે આગળના ધોરણમાં ભણી ગયા, પણ તોય આપણે સમય સંખ્યાઓ જોતા પહેલા આગળના ધોરણમાં જે સંખ્યાઓ આપણે ભણી ગયા તેના વિશે આપણે શું કરી ગયા. आपने खबर हो कि प्राकृतिक संख्याओं में कई कई संख्याओं का समावेश था, पूर्ण संख्याओं में कई कई संख्याओं का समावेश था, पूर्णांक संख्याओं में कई कई संख्याओं का समावेश था. ત્યારબાદ હાલની વાત કરીએ તો સમય સંખ્યાઓમાં કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થાય. આમ પાંચમા ધોરણની વાત કરીએ, પાંચમા ધોરણમાં આપણે પાંચમા ધોરણની સંખ્યાઓ કેવું છે ને આપણે જાતે ગણિત પડી ત્યારથી આપણે સમય સંખ્યાઓ લઈ અત્યારે પહેલા કે પાંચમા ધોરણની સંખ્યાને શું કરવું અલગ અલગ ભાગમાં વિભાજિત કરવું અને વિભાજિત કરીને શું કરવું નામ આપવું કે આ સંખ્યા અહીંયાથી માંડીને અહીંયા લગીની સંખ્યાને આ સંખ્યામાં ઉમેરો, અહીંયાથી લગી આ સંખ્યાને આમાં. તો આપણે ત્યારથી ખ્યાલ આવે કે આ સંખ્યાથી શરૂઆત થાય અને આપણે શું કહી શકીએ પ્રાકૃતિક સંખ્યાઓ. આ સંખ્યાનો સમાવેશ થાય તો કઈ સંખ્યા કહી શકાય પૂર્ણ સંખ્યાઓ. આ સંખ્યાનો સમાવેશ થાય તો આપણે શું કહી શકીએ પૂર્ણાંક સંખ્યાઓ. તો અત્યારે આપણે સૌથી પહેલા સાતમા ધોરણમાં સંખ્યા રેખાઓ. તો તમે જુઓ સંખ્યા રેખામાં તમને ત્રણ પ્રકારની સંખ્યાઓ જોવા મળે. તો ત્રણમાં વાત કરીએ 0 ની આપણે જોતા હોય તો જમણી બાજુ કયા પૂર્ણાંક તો ધન પૂર્ણાંક, 0 ની ડાબી બાજુ તો કયા પૂર્ણાંક ઋણ પૂર્ણાંક અને વચ્ચે 0 દર્શાવેલું છે. તો અહીંયા આપણે એક વસ્તુ ખ્યાલ રાખીએ પૂર્ણાંક સંખ્યા સાતમા ધોરણનું ચેપ્ટરનું નામ. તો પૂર્ણાંક સંખ્યાઓમાં કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થતો હશે તો આપણે કહી શકીએ કે પૂર્ણાંક સંખ્યાઓમાં ધન પૂર્ણાંકો આવે, ઋણ પૂર્ણાંકો આવે અને શૂન્ય. આ ત્રણ વસ્તુ પૂર્ણાંક સંખ્યાઓમાં આવે. આ તો વાત આપણી સાતમા ધોરણની. હજી આપણે એક થોડા આગળ કે સૌથી પહેલો મુદ્દો આપણે જોઈએ કે પ્રાકૃતિક સંખ્યા. તો પ્રાકૃતિક સંખ્યા કોને પ્રાકૃતિક સંખ્યામાં કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થાય. તો સૌથી પહેલા આપણે વાત કરીએ પ્રાકૃતિક સંખ્યા. તો આમાં જો તરત મુદ્દા આપણે આ એક સંખ્યા લેતો ઉપરથી જ આપણે સમજી શકાય. આપણે તમને કીધું ત્રણ પ્રકારની સંખ્યાઓ આપણે જોવા મળે. એક બાજુ એ ધન પૂર્ણાંકો, એક બાજુ એ ઋણ પૂર્ણાંકો અને વચ્ચે શૂન્ય. તો ત્રણેય સંખ્યાઓના નામ આપણે એક જ વસ્તુ ઉપરથી સમજી શકાય. તો સૌથી પહેલા આપણે પ્રાકૃતિક સંખ્યાઓ જેને આપણે અંગ્રેજી મૂળાક્ષર એટલે કે કેપિટલ એટલે આપણે કહી શકીએ પહેલી ABCD માં n વડે દર્શાવવામાં આવે. આગળના ધોરણમાં જાય એટલે આપણે આખી પ્રાકૃતિક સંખ્યાઓ મળે ગણિતમાં લખી દે કેપિટલ n દર્શાવેલો હોય તો કેપિટલમાં n નો મતલબ શું થતો હોય પ્રાકૃતિક સંખ્યા. આપણે જોઈએ કે સાદું વ્યાજ તમને એમ થાય કે મારે વ્યાજ જોતું તો વ્યાજ એટલે તમે શું કરશે આ દર્શાવે આનો મતલબ તમે શું કહો ઇન્ટરેસ્ટ. ઇન્ટરેસ્ટ એટલે સાદું વ્યાજ. આનો મતલબ તમે સમજી જાવ ગણિતમાં આ દર્શાવેલ એટલે શું કહીએ કે અહીંયા તમને સાદા વ્યાજની વાત કરવામાં આવી. સૂત્ર I = PRN છે 500. તો આનો મતલબ શું થયો વ્યાજ. આ રીતે n નો મતલબ શું થાય પ્રાકૃતિક સંખ્યાઓ. આપણે સંકેતમાં આપેલું હોય એટલે લખી નાખવું આપણે ખ્યાલ આવી જવો જોઈએ. તો કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ પ્રાકૃતિક સંખ્યાઓમાં થશે તો આપણે જોતા હોઈએ કે 1 થી માંડી 1 2 3 4 5
આ બધી સંખ્યાઓને કેવી સંખ્યાઓ કહેવામાં આવશે? તો પ્રાકૃતિક સંખ્યાઓ કહેવામાં આવે. તો શરૂઆત ક્યાંથી થઈ? 1 2 3 4 ક્યાં લગી? એની સંખ્યા રેખા પર જો લાઈન પર ને તીર દર્શાવતો એનો મતલબ શું થયો? બે ક્યાં લગી સંખ્યાઓ દર્શાવે? અસંખ્ય લગી. સંખ્યાઓ એટલે આલી છે આપણે કહી શકીએ ને. તો આ બધી સંખ્યાઓને કેવી સંખ્યા કહેવાય? પ્રાકૃતિક સંખ્યાઓ. એટલે મુખ્ય વાત એ છે પ્રાકૃતિક સંખ્યાઓની શરૂઆત ક્યાંથી થાય? મહત્વની વાત શરૂઆત. બાકી આ સંખ્યાનો સમાવેશ આમાં થવાનો છે. એ બે સંખ્યાનો સમાવેશ આમાં થવાનો છે. એ ત્રણ સંખ્યાનો સમાવેશ આમાં થવાનો છે. મહત્વની વાત કઈ સંખ્યા નવી આવશે અને શરૂઆત ક્યાંથી થશે? તો પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય? તો 1 થી માંડી અનંત. કેવી સંખ્યાઓ કહેવામાં આવશે? તો પ્રાકૃતિક સંખ્યાઓ કહેવામાં આવે. કોઈ એક તમને પ્રશ્ન પૂછે 10 તો 10 નો સમાવેશ પ્રાકૃતિક સંખ્યાઓમાં થાય તો થાય. કોઈ તમને પૂછે 50 નો સંખ્યા પ્રાકૃતિક સંખ્યામાં થાય તો થાય. કોઈ પૂછે 1000 થાય તો થાય. પણ કોઈ તમને પ્રશ્ન એવો પૂછે કે માઈનસ 1 નો સમાવેશ પ્રાકૃતિક સંખ્યાઓમાં થાય તો માઈનસ 1 નો સમાવેશ પ્રાકૃતિક સંખ્યાઓમાં થશે નહીં. કારણ કે પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય? 1 થી. અને માઈનસ શું છે? 0 ની ડાબી તરફ જઈ રહ્યા છે. તો એ સંખ્યાનો સમાવેશ થતો નથી. તો આમાંથી તમને એક વાતના પ્રશ્નમાં પૂછી શકાય કે પ્રાકૃતિક સંખ્યામાં સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ? સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ? તો 1 છે. કારણ કે શરૂઆત 1 થી થતી હોય પ્રાકૃતિક સંખ્યા સૌથી નાની કઈ મળે? આપણે 1 મળે. તો પહેલો પ્રશ્ન આ પૂછી શકાય. બીજી વાત કરીએ તો પ્રાકૃતિક સંખ્યાને બીજા બે નામ કરી એના નામે ઓળખવામાં આવે. બીજા બે નામ તમને આના સંખ્યાની તો બધી બે નામ છે. આપણે 0 ની જમણી બાજુ હોય એને કેવા પૂર્ણાંકો કહે? તો ધન પૂર્ણાંકો કહે. તો બીજું નામ શું કહેવાય? ધન પૂર્ણાંક. પ્રાકૃતિક સંખ્યાને ખાલી ધન પૂર્ણાંકો પણ કહી શકાય. ધન પૂર્ણાંકોમાં 0 નો સમાવેશ થશે નહીં. બીજી વાત કરીએ તો ક્યારે પણ તમારે કોઈ પણ વસ્તુની ગણતરી કરવી હોય તો આપણી સંખ્યાનો ઉપયોગ કરતા હોય તમને ગણતરીની સંખ્યાઓ કહેવામાં આવશે. પ્રાકૃતિક સંખ્યાના કેટલા નામ? તો બે નામ. કયા બે નામ? ધન પૂર્ણાંકો અને ગણતરીની સંખ્યાઓ. આ પણ પ્રશ્ન તમને એક માર્કમાં પૂછી શકાય. ફરીથી નામ લઈએ કે પ્રાકૃતિક સંખ્યાઓ. પ્રાકૃતિક સંખ્યામાં કયા અંગ્રેજી અક્ષર દર્શાવવામાં આવે? તો કેપિટલ એટલે કે પહેલી ABCD-માં n. પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય? તો 1 થી લઈ. ક્યાં લખી હોય? તો અનંત લખી. હા, કોઈ વસ્તુ એવી નક્કી કરી દેવામાં આવે 1 થી 10 સુધીની સંખ્યા. અત્યારે પ્રશ્ન તમને એવું છે કે સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા કઈ? તો અત્યારે આપણે સંખ્યા કઈ બની? અસંખ્ય લખી છે. તો તમે કહી શકશો નહીં કે સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા મળે નહીં. પણ આપણે ચોક્કસ નક્કી કરી દીધું મારે 1 થી 10 સુધીની પ્રાકૃતિક સંખ્યા જોઈએ. તો તમે પ્રશ્ન પૂછે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ? તો એ સૌથી મોટી કઈ? તો 10 કહી શકો. પણ અસંખ્ય હોય એટલે તમે મોટી સંખ્યા કહી શકશો નહીં. આ બધી વાત છે પ્રાકૃતિક સંખ્યાઓ. હવે વાત કરીએ આપણે પૂર્ણ સંખ્યા. છઠ્ઠા ધોરણમાં આ વસ્તુ આપણે જોવા મળતી કે જે પ્રાકૃતિક સંખ્યા છે એ સંખ્યાઓ તો છે જ આપણે. એમાં એક નવી સંખ્યામાં શું થાય? ઉમેરો. અને તમે જોતા હો પ્રાકૃતિક સંખ્યાના ધન પૂર્ણાંકો છે તો એક નવી સંખ્યા આપણે 0 ઉમેરીએ તો એ કઈ સંખ્યા બની જાય? પૂર્ણ સંખ્યાઓ બની જાય. તો અહીંયાથી તમને ખ્યાલ આવે પૂર્ણ સંખ્યામાં કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થાય? 0 1 2 3 4 5 6 ક્યાં લગી? આ પણ અસંખ્ય લગી. તમામ સંખ્યા આવી છે એક નવી સંખ્યાનો શું થાય? ઉમેરો. એ કઈ સંખ્યાઓ બની જશે? પૂર્ણ સંખ્યાઓ. તમને કોઈ પ્રશ્ન પૂછે 4 તો 4 એ પ્રાકૃતિક સંખ્યાઓમાં આવે? પૂર્ણ સંખ્યાઓમાં આવે? તો એ પ્રાકૃતિક સંખ્યાઓમાં પણ આવે અને પૂર્ણ સંખ્યાઓમાં પણ આવે. પણ 0 ની વાત કરવામાં આવે તો 0 કેમાં આવે? ખાલી પૂર્ણ સંખ્યાઓમાં આવે. પ્રાકૃતિક સંખ્યાઓમાં આવતો નથી. તો આમાંથી વાત કરવામાં આવે તો બીજો પ્રશ્ન પૂછવામાં આવે તો એક એક માર્કમાં આમાં વાત કરીએ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ? તો એ આમાં તમને પ્રશ્ન પૂછવામાં આવે કે સૌથી નાની પૂર્ણ સંખ્યા 0 છે.
એટલે સંબંધ ક્યાં થાય 0 અને આમ ક્યાં ગયું હોય તો એ પણ અસંખ્ય બીજી વાત કરવામાં આવે તો પૂર્ણાંક સંખ્યાને અંગ્રેજી મૂળાક્ષર W વડે દર્શાવવામાં આવે છે અને ઇંગ્લિશમાં આપણે શું કહેતા હોય હોલ નંબર એટલે ઇંગ્લિશમાં એને હોલ નંબર કે W વડે દર્શાવવામાં આવે છે જ્યારે પણ આપણે અંગ્રેજી મૂળાક્ષર કેપિટલમાં એટલે ડેરિવેશનમાં W દર્શાવેલો હોય ત્યારે આપણે કઈ સંખ્યાઓ ગણતા હોય પૂર્ણાંક સંખ્યાઓ ગણતા તેને કોઈ બીજા નામે લખવામાં આવતું નથી પૂર્ણ સંખ્યાઓ જ કહેવામાં આવે છે એટલે આમાં ખાસ એક વસ્તુનું ધ્યાનમાં રાખવું આપણે કે આ સંખ્યાનો સમાવેશ આની અંદર થઈ એટલે આ બંને સંખ્યાનો સમાવેશ આપણે કરતો હોય આગળની વાત કરીએ તો પૂર્ણાંક સંખ્યાઓ અને પૂર્ણાંક સંખ્યાઓ એટલે આપણી આંકડાની સંખ્યા રેખા જે 7મા ધોરણમાં ભણતા કઈ સંખ્યા એટલે આખી સંખ્યા રેખા આપણે પૂર્ણાંક સંખ્યાઓમાં આવતી સંખ્યા રેખા પહેલા આપણે દોરવામાં આવતી સંખ્યાઓને આપણે શું કરતા નિરૂપણ પણ કરતા તો આના ઉપર તમને એક વસ્તુનો ખ્યાલ આવી ગયો પૂર્ણાંક સંખ્યાઓમાં કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થાય પ્રાકૃતિક સંખ્યા આવી ગઈ પૂર્ણ સંખ્યા આવી ગઈ એના સિવાય આપણે નવી સંખ્યા કઈ ઉમેરી અહીંયા દેશી તો આના ઉપર આપણે ખ્યાલ આવી જાય કે ઋણ પૂર્ણાંકોમાં શું કયો ઉમેરો અને ઋણ પૂર્ણાંકોમાં ઉમેરો થાય એટલે કઈ સંખ્યા બની જશે આપણે પૂર્ણાંક સંખ્યાઓ બની તો પૂર્ણાંક સંખ્યાની જો વાત કરવામાં આવે તો ધન પૂર્ણાંક આવી જાય ત્યારબાદ શૂન્ય અને પૂર્ણાંકોના સમૂહને પૂર્ણાંક સંખ્યાઓ કહે છે કઈ કઈ સંખ્યાઓ આવે તો ધન પૂર્ણાંકો શૂન્ય અને ઋણ પૂર્ણાંકો આ ત્રણનો સમૂહ ભેગો થાય એટલે કઈ સંખ્યાઓ બની જાય પૂર્ણાંક સંખ્યાઓ હવે પ્રશ્ન એ થાય છે આમાં કે સૌથી નાની પૂર્ણાંક સંખ્યા અને સૌથી મોટી પૂર્ણાંક સંખ્યા તો આમાં આપણે મેળવ્યા છે નહીં કારણ કે સૌથી નાની પણ નહીં મળે અને સૌથી મોટી પણ નહીં મળે આમ જોવામાં આવે તો લખો કે 5 કરતા મોટી સંખ્યા આગળ આમ જોવા જઈએ તો ક્યાં લગી જશે અસંખ્ય મળશે નહીં જેમ જેમ આપણે આમ 0 બાજુ જતું જેમ જેમ ઘન બાજુથી આમ ધન બાજુ જતું જાય તેમ તેમ સંખ્યા કેવી થતી જાય નાની થતી જાય હવે 5 કરતા 4 કેવા નાની 4 કરતા 3 કેવા નાની 3 કરતા 2 કેવા નાની 2 કરતા 1 નાની 1 કરતા 0 નાની અને 0 કરતા -1 તો નાનો કારણ કે જ્યારે માઈનસ વાળી સંખ્યામાં આંકડો મોટો થતો જશે પણ આગળ માઈનસ હોવાથી સંખ્યા કેવી થતી જાય નાની થતી જાય કોઈ પ્રશ્ન પૂછે -1 અને -99 આ બેમાંથી નાની સંખ્યા કઈ તો આપણે શું કહીશું -99 નાની સંખ્યા કારણ કે જેમ જેમ આમ જોવામાં આવે તેમ સંખ્યા કેવી થતી જશે નાની થતી જાય અને ઋણ બાજુથી ધન બાજુ જતું આવવામાં આવે તો એમ સંખ્યા કેવી થતી જાય મોટી તો આમ જવામાં તો આમ એ સંખ્યા નામ એ સંખ્યા પણ નાની મળે કે ન મોટી મળે તો પૂર્ણાંક સંખ્યાઓના નાની મળી શકે કે ન મોટી જો ચોક્કસ નક્કી કરી દેવામાં આવે ક્યાં ક્યાં લગી જવાનું તો આપણે મળે બીજી વાત કરીએ તો પૂર્ણાંક સંખ્યાને અંગ્રેજી મૂળાક્ષર કહીએ કે કેપિટલમાં જે દર્શાવવામાં આવે જે રીતે જ્યારે દર્શાવવામાં આવે આપણે ગણી ત્યારે આપણે કઈ સંખ્યાઓ ગણશું તો પૂર્ણાંક સંખ્યાઓ ગણી હવે વાત કરીએ આગળ જ્યારે આપણે દર્શાવ્યું એટલે એ સંખ્યામાં શું થાય સમાવેશ હવે પ્રશ્ન એવો થાય છે હવે તો કોઈ સંખ્યા બાકી ન રહેતી પણ હજી ઘણી બધી સંખ્યાઓ આપણે બાકી તો કઈ કઈ સંખ્યાઓ બાકી તો આપણે જોતા હોય કે આપણે આમ આવતી હતી સંખ્યા તો એ અપૂર્ણાંકમાં પાછા બે પ્રકારના પૂર્ણાંક આવે શુદ્ધ આવે અને અશુદ્ધ આવે શુદ્ધ કોને કહેવાય અશુદ્ધ કોને કહેવાય આપણે નાના ધોરણમાં ભણી ગયા કે જ્યારે અંશ મોટો હોય ત્યારે અશુદ્ધ પણ અંશ નાનો છેદ કરે ત્યારે શુદ્ધ અપૂર્ણાંક આપણે કહેવાય તો અશુદ્ધ અને શુદ્ધ વિશે આપણે ખ્યાલ હોવો જોઈએ તો આમાં હવે કઈ કઈ સંખ્યાનો ઉમેરો થાય ત્યારે સમય સંખ્યાઓ થાય તો આ તમામ સંખ્યાઓ સમય સંખ્યાની અંદર આવી કોઈ તમને પ્રશ્ન પૂછે કે 3 નો સમાવેશ સમય સંખ્યામાં થાય તો થાય કોઈ તમને પૂછે કે -3 નો સમાવેશ સમય સંખ્યામાં થાય તો થાય
એટલે આ બધી સંખ્યાની સંખ્યાને કારણે આની સંખ્યાને આની અંદર તો આવી જાય. એના સિવાય વાત કરીએ તો નવી કઈ સંખ્યાઓ આવે? તો આગળ એના કઈ સંખ્યા આવી? પૂર્ણાંક આવી છે. પૂર્ણાંકમાં કઈ રીતે ખબર છે? તો પૂર્ણાંક સંખ્યાઓ બધી આવી. હવે આના સિવાય વિશેષ કઈ સંખ્યા આવે? તો અપૂર્ણાંક. કઈ તો અપૂર્ણાંક. અપૂર્ણાંક એટલે શું તમને બધાને ખબર હોય? કેટલા છેદમાં બે. તો આપણે અપૂર્ણાંક શુદ્ધ કે અશુદ્ધ? તો અશુદ્ધ અપૂર્ણાંક. કારણ કે છેદ કરતા અંશ મોટો હોય ત્યારે શુદ્ધ અપૂર્ણાંક. પણ જો અંશ મોટો થઈ જાય છેદ ત્યારે કેવો અપૂર્ણાંક થાય? અશુદ્ધ અપૂર્ણાંક. તો આને કહેવામાં આવે અપૂર્ણાંક. અપૂર્ણાંકમાં આપણે બે પ્રકારના અપૂર્ણાંક લઈએ, શુદ્ધ અને અશુદ્ધ. હાલ આપણે શું લખીએ? અપૂર્ણાંક. આના સિવાય કઈ સંખ્યા આવે? દશાંશ અપૂર્ણાંક. દશાંશ દશાંશ અપૂર્ણાંક એટલે કે આપણે કહેતા પોઈન્ટ વાળી સંખ્યા લખું અને ભાગાકાર જો લખવાનું તો હોય 0.5. તો પોઈન્ટ આવતો એટલે કેવો અપૂર્ણાંક કહેતા? દશાંશ. માઈનસ વાળી આવી જાય અને પ્લસ વાળી આવી જાય. તે જ રીતે અપૂર્ણાંક માઈનસ વાળી આવી જાય અને પ્લસ વાળી જાય. ધન અને ઋણ બંને સંખ્યાઓનો સમાવેશ થઈ જાય. આવી રીતે આપણે 2.25 કેવો અપૂર્ણાંક કહેવાય? તો દશાંશ અપૂર્ણાંક. તો આવી સંખ્યાનો પણ શું થાય? એમાં સમાવેશ. હજી વાત કરીએ આગળ તો મિશ્ર અપૂર્ણાંક. મિશ્ર અપૂર્ણાંક એટલે કેવો મિશ્ર અપૂર્ણાંક? તો મિશ્ર અપૂર્ણાંક એટલે પૂર્ણાંક અને અપૂર્ણાંકનું બનેલું મિશ્રણ. હવે કે કોઈ સંખ્યાને લખું 2 1/5. એટલે શું બને? 2 પૂર્ણાંક. તો 2 એટલે શું બને? પૂર્ણાંક. અને માઇનસ શું છે? અપૂર્ણાંક. તો કોનું મિશ્રણ થયું? તો પૂર્ણાંક અને અપૂર્ણાંક શું થાય? એના મિશ્રણ. ત્યારે એને કેવો અપૂર્ણાંક કહેવામાં આવે છે? મિશ્ર અપૂર્ણાંક. એટલે એવો કોઈ પ્રશ્ન પૂછે તો આપણે ખ્યાલ હોવો જોઈએ કોનું મિશ્રણ છે. બરાબર. પછી આપણે માઈનસ પણ હોઈ શકે. તો તમને એમ પૂછે માઈનસ 1 ઋણ પૂર્ણાંક હોય. માઈનસ એટલે ઋણ બોલે છે. તો માઈનસ 1 ઋણ પૂર્ણાંક 5/7. તો આ ઋણ પૂર્ણાંક અને અપૂર્ણાંકનું શું થશે? અહીંયા મિશ્ર. ત્યારે આવા અપૂર્ણાંક કેવો અપૂર્ણાંક કહેવામાં આવે છે? મિશ્ર અપૂર્ણાંક કહેવામાં આવે છે. આ સંખ્યાનો પણ એક શું થાય? તો ઉમેરો. એટલે નવી કઈ સંખ્યાઓ આવી અહીંયા? એક અપૂર્ણાંક આવી, એક દશાંશ અપૂર્ણાંક આવે અને એક મિશ્ર અપૂર્ણાંક આવે છે. આ ત્રણ સંખ્યાઓનો શું થયું? અત્યારે ઉમેરો થાય. એટલે કઈ સંખ્યાઓ બની જાય? સમય સંખ્યાઓ. અને સમય સંખ્યાઓની વાત કરવામાં આવે અંગ્રેજી મૂળાક્ષર કયા મૂળાક્ષરો દર્શાવવામાં આવે? તો કેપિટલમાં q વડે દર્શાવવામાં આવે. એટલે કે પહેલી અડીમાં q વડે સમય સંખ્યાને દર્શાવવામાં આવે છે. એટલે આ તમામ સંખ્યાઓમાં શું થઈ જાય? સમાવેશ થઈ જાય. હજી આમ કોઈ પ્રશ્ન થાય સાહેબ, હવે કોઈ સંખ્યા બાકી રહે? હજી સંખ્યા શું રહે? આગળના ક્રમમાં તમે જઈશો અહીંયા પણ એક નામ આપવામાં આવશે જેને આપણે શું કહી શકીએ? વાસ્તવિક સંખ્યાઓ. પણ આપણે શું જોવાનું કે સમય સંખ્યાઓ બધી આપણે જોઈશું. તો હવે કઈ સંખ્યાઓ બાકી રહે? આવો પણ પ્રશ્ન થાય. તો અહીંયા સમય સંખ્યાઓ આવે. સમય સંખ્યાઓ સિવાયની હજી પણ સંખ્યાઓની જો વાત કરવામાં આવે તો અહીંયા વાત કરીએ તો અસમય સંખ્યાઓ પણ આપણે જોવા મળશે. અને એ અસમય સંખ્યાઓ અહીંયા શું થશે? ઉમેરો. એટલે કઈ સંખ્યાઓ બને? અહીંયા વાસ્તવિક સંખ્યાઓ. અને વાસ્તવિક સંખ્યાઓને કયા સંકેત વડે અંગ્રેજી મૂળાક્ષરમાં દર્શાવવામાં આવે? તો એ અંગ્રેજી મૂળાક્ષર આ રીતે દર્શાવવામાં આવે. તો આ રીતે જો આપણે પહેલા પ્રાકૃતિક સંખ્યાઓ આવે, પછી પૂર્ણ સંખ્યાઓ આવે, પછી પૂર્ણાંક સંખ્યાઓ આવે, પછી સમય સંખ્યાઓ આવે અને પછી વાસ્તવિક સંખ્યાઓ આવે. અને અહીંયા આપણી બધી સંખ્યાઓ શું થાય? પૂર્ણ. તમામ સંખ્યાઓ અહીંયા આપણે જોવા મળે. ફરીથી એકવાર આપણે સમજીએ કે પ્રાકૃતિક સંખ્યાઓમાં કઈ સંખ્યાઓનો સમાવેશ થાય? જ્યાંથી શરૂઆત થાય? પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત એકથી થાય. એકથી ક્યાં લઈએ? અસંખ્ય લઈએ. તેને અંગ્રેજી મૂળાક્ષર કયા મૂળાક્ષર વડે દર્શાવવામાં આવે? તો કેપિટલમાં n વડે દર્શાવવામાં આવે. તેના બીજા બે કયા નામ? એક ધન પૂર્ણાંક અને એક
ગણતરીની સંખ્યાઓ આ વાત હતી પ્રાકૃતિક સંખ્યાઓનો સમાવેશ પૂર્ણ સંખ્યાઓમાં થઈ જાય અને એ સંખ્યાઓ એમાં આવવાની અને એના સિવાય તમને પૂછે પૂર્ણ સંખ્યાઓમાં પ્રાકૃતિક સિવાયની કઈ સંખ્યાનો ઉમેરો થાય તો જે 0 નો શું થાય અહીંયા ઉમેરો થાય 0 નો ઉમેરો થાય એટલે કઈ સંખ્યાઓ બની જાય છે પૂર્ણ સંખ્યાઓ બની જાય છે સૌથી નાની પૂર્ણ સંખ્યા 0 મળે એ જ વસ્તુની વાત કરવામાં આવે તો બે સંખ્યાનો ઉમેરો પૂર્ણાંકમાં થઈ જાય અને નવી સંખ્યા કઈ લેવી તો ઋણ પૂર્ણાંકનો સમાવેશ થાય એટલે કઈ સંખ્યાઓ બની જાય પૂર્ણાંક સંખ્યાઓ બને અને અંગ્રેજી મૂળાક્ષર z વડે દર્શાવવામાં આવે અને આગળની વાત કરવામાં આવે તો આગળ પૂર્ણાંક સંખ્યા બધી સંખ્યાઓનો સમાવેશ નવી સંખ્યાની અંદર તો થશે અને એના સિવાયની નવી અપૂર્ણાંક સ્વરૂપની સંખ્યાઓનો શું થતો હોય અહીંયા ઉમેરો કયા અપૂર્ણાંકો ઉમેરાય ખાલી અપૂર્ણાંક આપણે વાત કરી તો સાદા અપૂર્ણાંક અને શુદ્ધ અપૂર્ણાંક અને અશુદ્ધ અપૂર્ણાંક દશાંશ અપૂર્ણાંક મિશ્ર અપૂર્ણાંક નો ઉમેરો થાય એટલે આપણે એને જોતા હોય તો કઈ નવી સંખ્યા કે ઉમેરી તો ત્રણ પ્રકારની સંખ્યા બીજી અહીંયા ઉમેરાય એટલે ત્રણ સંખ્યા નવી ઉમેરાય તો કયા આપણે નામ મૂકી સમય સંખ્યાઓ અંગ્રેજી મૂળાક્ષર q વડે દર્શાવવામાં આવે છે તો આના વિશે આપણે એટલા સંખ્યાઓ વિશે ખ્યાલ આવે તો આનો આગળનો ટોપિક આપણે ખ્યાલ આવે આગળના ટોપિકમાં આપણે શું કરતા હોય કે આ તમામ સંખ્યાઓના સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર અને એના સિવાયની વાત કરતા હોય કે સમય સંખ્યાઓના ગુણધર્મો કોઈ સમય સંખ્યાના જે તે ગુણધર્મને લાગુ પડે છે કે લાગુ પડતા નથી એના આપણે શું કોષ્ટક બનાવીને વારાફરતી આપણે એને સમજતા હોઈએ છીએ એટલે એનું શું બનાવતા હોય આપણે કોષ્ટક બનાવતા અને કોષ્ટક બનાવીને ત્યારબાદ તેને સમજતા હોઈએ છીએ આના વિશે આપણે સંખ્યા રેખા આપણા મગજમાં હોય તો આપણે અહીંયા બધી સંખ્યાઓ વિશે ખબર પડી શકે આગળની વાતમાં કરીએ તો સમય સંખ્યાઓ આપણે ચેપ્ટર જોવો તો આમાં તો કોઈ સંખ્યા રેખા ઉપર સમય સંખ્યાઓ જોવા મળતી જ નથી આપણે ખાલી શું મળે ધનાત્મક જોવા મળે ઋણાત્મક જોવા મળે અને શૂન્ય જોવા પ્રશ્ન એવો થાય આમાં કોઈ સમય સંખ્યાઓ જોવા મળી આવે તો આ બધી સમય સંખ્યાઓ છે 0 ની સમય સંખ્યા કહેવાય અન્ય સમય સંખ્યા કહેવાય અન્ય સમય સંખ્યા કહેવાય પણ જે આપણે વાત કરતા હતા પૂર્ણાંક દશાંશ અપૂર્ણાંક અને મિશ્ર અપૂર્ણાંક સંખ્યા રેખા પર આપણે જોવા મળતા નથી પણ છે હું એમ પૂછું કે 0 અને 1 ની વચ્ચે હવે સમય સંખ્યાઓ કેટલી રહેલી છે તો પોઈન્ટ વાળી ભલે પૂર્ણાંક સ્વરૂપની હોય તો ભલે મિશ્ર સ્વરૂપની હોય તો ભલે 0 અને 1 ની વચ્ચે કેટલી સમય સંખ્યાઓ છે આ પ્રશ્ન પર આપણે એક માર્કમાં પૂછી શકાય કે 1 અને 2 ની વચ્ચે કે 0 અને 1 ની વચ્ચે હવે કેટલી સમય સંખ્યાઓ એટલે કે કોઈ પણ એક ભાગની વચ્ચે કોઈ પણ આ બે સંખ્યા લે આ બે સંખ્યાની વચ્ચે કેટલી સમય સંખ્યાઓ એ પૂછી કે અને 2 ની વચ્ચે કેટલી સમય સંખ્યાઓ તો શું ગણી શકાય નહીં આમાં સંખ્યા મોટવા દે ને તો તમને તો આ 1 અને 2 ની વાત કરતા હોય તો હું આયા 1 ના છેદમાં 1 ના છેદમાં 2 કોની વચ્ચે આવે 1 અને 2 ની વચ્ચે તો નો આવે 0 અને 1 ની વચ્ચે આવે શું કારણ કે 1 ભાગ્યા 2 કરો 0.5 આવે અને 0.5 એ 0 કરતા મોટા અને 1 કરતા નાના તો એ 0 અને 1 ની વચ્ચે આવે હવે ને તો આ રીતે આની વચ્ચે જોવામાં આવે કોઈ તમને પૂછે તો આપણે ખ્યાલ હોવો જોઈએ અત્યારે વાત કરીએ આપણે 0 અને 1 ની વચ્ચે કોઈ તમને 0 અને 1 ની વચ્ચે કઈ સમય સંખ્યાઓ 0 અને 1 ની વચ્ચે અસંખ્ય સમય સંખ્યાઓ આવે કેવી રીતે 1 ના છેદમાં 2 આની વચ્ચે આવે 2 ના છેદમાં 3 આની વચ્ચે આવે 3 ના છેદમાં 4 આની વચ્ચે આવે આપણે લાઈનમાં ચાલીએ કે 1 ના છેદમાં હવે પછી કોઈ રીતે 2 ના છેદમાં તો હવે આ બધી સંખ્યાઓ આપણી વચ્ચે આવે 0 અને 1 ની વચ્ચે આવે અથવા ચાલો આપણે 9 ના છેદમાં 9 ના છેદમાં 10 ની વચ્ચે આવે તો 9 ના છેદમાં 10 0 અને 1 ની વચ્ચે આવે માઈનસ હોય તો માઈનસ રાખીશું પ્લસ હોય તો પ્લસ થાય ત્યારે પ્લસ હોય તો 0 અને 1 પ્લસ લેશું માઈનસ હોય તો માઈનસ વાળું અત્યારે આપણે સમજવું નથી કે કેવી રીતે દર્શાય ખબર પડે કે કોની વચ્ચે આવેલી છે આવી જ આને ભાગાકાર આપણે જોવાનું જાવ આપણે આને ભાગાકાર કરીએ તો 1 ના છેદમાં 2 1 ભાગ્યા 2 એટલે આપણે કેલ્ક્યુલેટર ની જરૂર પડે આપણે કેલ્ક્યુલેટર લેવાની નથી જરૂર કે 1 ભાગ્યા 2 કેટલા 1 ભાગ્યા 2 આપણે અત્યારે ખબર છે આપણે
દાખલા કરી લો અંદર જાય છે 0.5 એટલે 0.5 એટલે 0 કરતા મોટી સંખ્યા હતા અને 1 કરતા નાની હતા એટલે કોની વચ્ચે આવી 0 અને 1 વચ્ચે આવે તો આપણે ભાગાકાર કરીને જોવો કે 9 ના છેદમાં 10 એનો ભાગાકાર કરી ત્યારે આપણે ખબર પડે કે કોની વચ્ચે આવે અત્યારે નોંધમાં અપૂર્ણાંક કેવો હોય શુદ્ધ અપૂર્ણાંક હંમેશા શુદ્ધ અપૂર્ણાંક હોય એટલે શુદ્ધ અપૂર્ણાંક 0 અને 1 ની વચ્ચે આવે જો માઈનસ હોય તો 0 અને -1 ની વચ્ચે આવે એટલી વસ્તુ ખાસ ધ્યાનમાં આ આપણે સંખ્યા કોની વચ્ચે આવે એ આપણે સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરશું કે આપણે ખ્યાલ આવી જશે પણ એના પહેલા આપણે શું કરશું સમય સંખ્યાઓના ગુણધર્મ વિશે વાત કરશું જે આપણે શું કરીશું સમય સંખ્યાના ગુણધર્મોની વાત આપણે બીજા ભાગમાં કરીએ અત્યારે આપણે ખાલી એટલું કરશું કે કઈ સંખ્યાઓનો કેમાં સમાવેશ થાય એટલું આપણે ખબર પડી જાય તો એના ગુણધર્મ વિશે પણ આપણે ખબર પડી જાય એટલે અહીંયા આપણે એના ગુણધર્મ વિશે ખબર પડી જાય તો અહીંયા અડધું ચેપ્ટર આપણે શું થઈ ગયું ખબર પડી જાય એટલે આપણા માટે શું થઈ જાય ઈઝી થઈ જાય હવે અમુક વિદ્યાર્થીઓને એવો પ્રશ્ન થાય છે કે સાહેબ આપણે તો ગણિતની ચોપડીમાં આવું આપેલું તો ગણિતના ચોપડીમાં આપણે શું કરીને બતાવેલું છે સમીકરણ બનાવેલું કે આ બતાવ્યું મેં પૂછ્યું કે x + 2x આ સમીકરણનો ઉકેલ મેળવો તો આ સમીકરણનો ઉકેલ મેળવવા જશો તો તમે શું કરશો કે ની બરાબર મૂલ્ય લઈ જાવ તો માઈનસ x નો જવાબ બરાબર હોય તો x નો જવાબ આવે શું તો 2 ની ઓલી બાજુ લઈ માઈનસ થઈ જાય માઈનસ 17 માંથી 2 ને બાદ કરો 15 જવાબ આવ્યો તો x નો જવાબ કેટલો આવ્યો 15 તો 15 નો પ્રાકૃતિક સંખ્યામાં સમાવેશ થાય તો એને કેવી સંખ્યાઓ કીધી અહીંયા પ્રાકૃતિક સંખ્યાઓ એટલે આપણે કેવી રીતે સમજાવવામાં આવેલી છે પ્રાકૃતિક સંખ્યાઓ સમીકરણ બનાવીને સમજાવવામાં આવેલી છે આપણે સમીકરણ બનાવીને સમજાવવાની કોઈ જરૂર નથી આપણે એટલો ખ્યાલ આવે છે કે પ્રાકૃતિક સંખ્યાઓમાં કેટલી સંખ્યાઓ આવે ગુણામાં કઈ આવે ગુણાત્મક કઈ આવે અને સમયમાં કઈ સંખ્યાઓનો સમાવેશ થાય એટલો ખ્યાલ આવે છે એટલે આપણા માટે અહીંયા ગુણધર્મ સમજી લે અડધું ચેપ્ટર આપણા માટે શું થઈ જાય કમ્પ્લીટ થઈ જાય અને આના ગુણધર્મની વાત આપણે બીજા વિડીયોમાં કરશું